હેલો વિદ્યાર્થી મિત્રો, હું તમારું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો આદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ અસાઇનમેન્ટનું સોલ્યુશન, જેમાં ધોરણ 8 પ્રકરણ નંબર 3 પ્રશ્ન નંબર 5 બ. ઓકે ને, તમારા અસાઇનમેન્ટ બસ આ ગણિતનો આ છેલ્લો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 5 બ. ઓકે, શરૂઆત કરીએ દાખલા નંબર 1 થી. એમાં આપણને શું કીધું છે જોઈએ. નીચેની આકૃતિમાં x પ્લસ વાય પ્લસ ઝેડ નું મૂલ્ય આપણે મેળવવાનું છે. ભાઈ શું કરવાનું છે તો કે x વાય અને ઝેડ નું મૂલ્ય મેળવીને તમારે ત્રણેયનો સરવાળો કરવાનો છે. સ્વાભાવિક વાત છે, તમે ત્રણેયનો સરવાળો કરો તો જવાબ આવશે 360. બરાબર. ઓકે, ચલો હવે જોઈ લઈએ કે તમને આ રીતે બાજુ આપી છે, x વાય અને ઝેડ ના ત્રણના મૂલ્ય આપણે મેળવવાના છે. ઓકે, ચલો આ આકૃતિ સહેજ નાની છે તો હું અહીંયા થોડીક મોટી દોરું એને. ચલો પ્રશ્ન નંબર 1, એમાં તમને કઈક આવી આકૃતિ આપેલી છે. આ રીતે છે. એમાં તમને કીધું છે આ વાય ખૂણો છે, આ એક્સ ખૂણો છે અને આ છે તમારો 90 અંશનો ખૂણો, કાટકોણ. બરાબર. આ છે 20 અને આ તમારે મેળવવાનું છે ભાઈ ઝેડ. ઓકે, ચલો હવે જોવું જોઈએ તો કે તમારે એક્સ વાય અને ઝેડ મેળવવાનું છે. ઓકે ને, ચલો આની માટે હું કરું જોઈ તો આ જે છે આ એક અને એક ખૂણો, બે ખૂણાઓ છે એ એક રેખા ઉપર આવેલા ખૂણા છે અને એક રેખા ઉપર આવેલા બે ખૂણાનો સરવાળો કેટલો થાય ભાઈ 180. એનો મતલબ કે બે શેની જોડ બનાવે છે? રૈખિક જોડ બનાવે છે. એટલા માટે તમારે એમ લખવું પડશે. કઈ રીતે લખવાનું? ખૂણો x પ્લસ 90 બરાબર 180. શા માટે ભાઈ આપણે એવું લખ્યું છે? કેમ કે એક બંને એકબીજાની રૈખિક જોડ બનાવે છે. મેં ટૂંકમાં લખ્યું કે રૈખિક જોડ. બરાબર, મેં ટૂંકમાં અહીંયા દર્શાવેલું છે. તમારે એક્ઝામમાં આખું લખવાનું રહેશે ભાઈ, અડધું લખવાનું છે નહીં. ચલો હવે તમારે x નું મૂલ્ય જોઈએ છે. 90 પ્લસ છે, આ બાજુ મોકલો. 180 માઇનસ 90 તો ખૂણો x બરાબર શું આવ્યું ભાઈ? તો કે 90. ચલો એક કામ આપણું પતી ગયું, તમારું એક કામ થઈ ગયું ને. ખૂણો x તો તમને મળી પણ ગયો. ઓકે, ચલો હવે ખૂણો y મેળવીએ. બરાબર. ઓકે, ચલો ખૂણો y મેળવવો જોઈએ તો કે એક વસ્તુ જોવું જોઈએ, આ જે ખૂણો y છે, ઓકે, એ મેળવવા માટે આપણે અહીંયા કરીએ. ઓકે, આ ખૂણો y છે 90 અને 20, એ કેવા છે? અંતઃસમુખકોણ છે, એટલે અંદરના ખૂણાઓ છે. બરાબર, તો હું એને આ રીતે લખી શકું, જોવું જોઈએ. વીસ પ્લસ 90, આગળ લખું છું y. 9, 10 અને 11, એનો મતલબ કે 110. તો y બરાબર શું આવ્યા ભાઈ? 110. મેં આવું શા માટે લખ્યું છે? કારણ કે અંતઃસમુખ કોણ છે. બરાબર, અંદરના ખૂણાઓનો મેં સરવાળો કર્યો જે y ની બરાબર હશે. બરાબર. ઓકે, ચલો આ તમે ભણી ગયા છો. પ્રકરણ નંબર 3 માં જ આવ્યું હતું આપણે. બરાબર. ઓકે, હવે પછી આ z છે એ મેળવવાનો રહ્યો. ઓકે, તો કે એક રેખા ઉપર આવેલા બે ખૂણા રૈખિક જોડ બનાવે છે. કઈ જોડ બનાવે? રૈખિક જોડ. તો એના માટે લખીએ. ચલો કઈ રીતે લખશો? ખૂણો z પ્લસ 20 બરાબર 180. આવું કઈ રીતે આપણે લખી શકીએ? કેમ કે એ બંને કઈ જોડ બનાવે છે? તો કે રૈખિક જોડ બનાવે છે. તો આ રીતે લખી શકો. તો ખૂણો z બરાબર 180 માંથી 90 બાદ કરો તો ખૂણો z આવ્યો 160. હવે આપણને આમાં શું કીધું છે? તો કે ત્રણેયનો સરવાળો કરવો જોઈએ. x પ્લસ વાય પ્લસ ઝેડ, મૂલ્ય મૂકો. x બરાબર 90, y એટલે 110 અને z એટલે 160. બધાયનો સરવાળો કરો જોઈએ. અહીંયા આવ્યો 0, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. વધી પડી 1, 1, 2 અને 3. કેટલો થયો ભાઈ? 360. તો તમારો દાખલા નંબર 1 નો જવાબ આવશે 360 અંશ. ઓકે, આ દાખલા વિડીયોને પોઝ કરીને આ દાખલો લખી લો.
ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. ઓકે, જો મેં અહીંયા લખ્યું છે પ્રશ્ન નંબર 2 જોવું જોઈએ. એમાં એક તમને સરસ મજાનું સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે અને આપણને એવું કીધું છે કે ABCD માટે x, y અને z ના મૂલ્ય મેળવો. ઓકે, ચલો એના માટે આપણે હવે મેળવી લઈએ. ઓકે, શરૂ કરીએ. સેજ આકૃતિ અહીંયા મોટી કરીને દર્શાવીને તમને સમજાવું. બીજો દાખલો છે એના માટે તમને અહીંયા આપણે સરસ મજાની આકૃતિ દોરીએ જે તમને ચતુષ્કોણ આપેલો છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે ભાઈ. કયો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ ABC અને D. ઓકે, એમાં આ રીતે એક વિકર્ણ દોરેલો છે. આ ખૂણો જે છે એ 50 નો છે. આ ખૂણોનું નામ Z છે, આ X છે. બીજું આ ખૂણો તમને 110 આપેલો છે. ખૂણો Y તમારે મેળવવાનો છે. એક વસ્તુ સમજી લો દોસ્તો, ચતુષ્કોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? સામસામેના ખૂણા સમાન હોય. શું હોય? સામસામેના ખૂણા સમાન હશે. ઓકે, ચલો તો તમને અહીંયા સામસામેના ખૂણો કયો દેખાય છે? તો કે પેલા y મળી જાય. ઓકે, ચલો હું કેવી રીતે લખી શકાય? તો કે ખૂણો B બરાબર ખૂણો D. શા માટે? કારણ કે સામસામેના ખૂણા છે. સામસામેના ખૂણા સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેવા હોય ભાઈ? સમાન હોય. એટલા માટે ખૂણો B બરાબર ખૂણો D. બરાબર. તો ચલો ખૂણો B બરાબર ખૂણો D હોય તો ખૂણો y ની કિંમત કેટલી મળી તમને? 110. તો કે ચલો y તો 110 મળી ગયો આરામથી. બરાબર. હવે તો કે આ બંને બાજુના ખૂણાઓ કેટલા હોય? તો કે 180 નો સરવાળો હોય. આ બાજુના ખૂણાઓ હોય એનો કુલ સરવાળો કેટલો થાય? સમાંતર બાજુ ચતુષ્કોણ માટે 180. તો તમે આમ લખી શકો ને. ચલો બાજુના ખૂણા માટે લખો. ચલો ખૂણો Z પ્લસ 50 પ્લસ 110 બરાબર 180. ઓકે, આ બંનેનો સરવાળો કરો તો ખૂણો Z પ્લસ 10 ને 5 160 બરાબર 180. તો ખૂણો Z બરાબર 60 ને પેલી બાજુ મોકલો. 180 માંથી 160 ને બાદ કરો. જવાબ આવે 20. કેટલો જવાબ આવ્યો ભાઈ? 20. એનો મતલબ કે ખૂણો આ Z જે છે એ કેટલો આવ્યો તમારે? 20 નો આવ્યો. બરાબર. તો જોવું જોઈએ ક્રોસમાં Z જેટલો હોય એટલો જ X હશે. જેટલો આ ખૂણો હોય એટલો જ આ ખૂણો હોય. તો Z 20 હોય તો X બરાબર પણ કેટલો હોય? 20 જ થાય. તો તમે આમ લખી શકો કે ખૂણો Z બરાબર ખૂણો X. તેથી ખૂણો X બરાબર પણ શું આવે? તો કે 20 આવે. બસ આ જ તમારો જવાબ થઈ ગયો. પ્રશ્ન નંબર 2 અહીં પૂર્ણ થાય છે. જો આપણે પ્રશ્ન નંબર 1 સાથે કરી નાખીએ થઈ જાય તો. બરાબર. ઓકે, ચલો જોઈ લો. એમાં જોવું જોઈએ શું કીધું છે. ઓકે, આકૃતિ સેજ અહીંયા મોટી કરીને દર્શાવી દો એટલે તમને વધારે ખ્યાલ આવે. આવું તમને કઈક એમાં આપેલું છે. ખૂણો X આપ્યો છે ને આ જે છે કાટકોણ છે. કાટકોણ હંમેશા કેટલાનો હશે ભાઈ? 90. ઓકે, ચલો આ નામ આપી દઉં છું ABCD જે તમને આપેલા છે ભાઈ રકમમાં. આ છે 40, આ છે Y, આ તમારો ખૂણો છે Z. ઓકે, ચલો બધું આરામથી મળી જાય. બરાબર. તમને અભિકોણ અને યુગ્મકોણ, રેખિક જોડ આ 3 ખૂણાઓની સમજ હોવી જરૂરી છે. બરાબર. ઓકે, ચલો હવે આપણને એ તો ખબર જ છે કે રેખિક જોડ કોને કહેવાય. જે આમાં આપણું હવે જેમ ખૂણાઓ આવશે એમ આપણે સમજતા જઈશું. આમાં પણ તમારે X, Y અને Z નું મૂલ્ય મેળવવાનું છે. ઓકે, સૌથી પહેલા X નું મૂલ્ય મળી જાય. સામસામેના ખૂણા કેવા હોય? સમાન. એકબીજાના કેવા છે? અભિકોણ છે. બરાબર. આ રીતે ચોકડી પડે. બરાબર. અહીંયા દર્શાવી દઉં. ચલો એમાં આ સામસામેના ખૂણા એકબીજાના કેવા કહેવાય ભાઈ? અભિકોણ કહેવાય. શું કહેવાય? અભિકોણ કહેવાય. અભિકોણના સામસામેના ખૂણા હંમેશા સમાન હોય છે. બરાબર.
ઓકે, તો આ ઈ જ રીતે છે. તો સામસામેના ખૂણા એટલે ખૂણો x બરાબર 90. શા માટે? કારણ કે એકબીજાના અભિકોણ હોવાથી. તમારે કૌંસમાં દર્શાવવું પડે કે તમે ખૂણો x લખ્યો 90 શા માટે લખ્યો છે? કારણ કે બંને એકબીજાના અભિકોણ હતા એટલા માટે આપણે લખેલો છે. ઓકે, હવે જોઈએ તમારે બે બાકી રહ્યા y અને z. ઓકે, ચલો હવે જો z બને, z ની અંદર આવતા ખૂણા કેવા થાય? સમાન. એકબીજાના શું કહેવાય? યુગ્મ કોણ કહેવાય. અહીંયા સમજાવજો. આ z બને છે એની અંદર આવતા ખૂણા કેવા કહેવાય? યુગ્મ કોણ કહેવાય. કેવા કહેવાય? યુગ્મ કોણ. બરાબર. તમારે z બનાવવાનો. ક્યાં z બને છે? તો કે અહીંયા z બન્યો. જેટલો y હશે એટલો જ z હશે. પહેલા મારે y તો મેળવવો પડે ને. ઓકે, તો x બરાબર તમને શું મળ્યું? 90 મળ્યું. જોવું જોઈએ. આ એક ત્રિકોણ જેવું દેખાય છે ભાઈ. ઉભા રહ્યો, એક બીજા પેનથી દર્શાવું એટલે આપણને સમજાય. આ જે છે આ એ ત્રિકોણ દેખાય? તો કે હા, આ એક સરસ મજાનું અહીંયા ત્રિકોણ બની રહ્યું છે. તો ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો કેટલો થાય? 180. તો તમે આમ લખશો. ચલો, ત્રણેય ખૂણાનો સરવાળો બરાબર 180 કરો જોઈએ. ચલો, તો 90 પ્લસ 40 પ્લસ ખૂણો y બરાબર 180. સરવાળો કરો બેયનો. કેટલો થયો? 130. કેટલો થયો? 130. ચલો, 130 ને પહેલી બાજુ મોકલો એટલે ખૂણો y આપણને આરામથી મળી જાય. 130 કાઢો જોઈએ. જોવું જોઈએ કેટલા વધ્યા? 50 વધશે. ઓકે, હા ભાઈ, કેટલા વધ્યા? 50 વધ્યા. જો 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18 ત્રણેય ખૂણાનો સરવાળો થઈ ગયો ને 180. ઓકે, હવે ખૂણો y બરાબર ખૂણો z લખી શકીએ. કઈ રીતે? તો કે એકબીજાના યુગ્મ કોણ છે. કેવા છે ભાઈ? એકબીજાના યુગ્મ કોણ હોવાથી. તેથી ખૂણો z બરાબર પણ શું હોય? 50 હોય. આ તમારો દાખલો નંબર 3 પણ પૂરો થાય છે. વિડીયો પોઝ કરો ને આ દાખલો તમારી નોટબુકમાં લખી લો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ દાખલા નંબર 4. બસ ચોથો ને પાંચમો સાવ સહેલો. ઓકે, બસ ખાલી બાજુઓ છે એ સરખાવાની છે, બીજું કાંઈ એમાં છે નહીં. ચલો, આપણે બાજુઓને સરખાઈ દઈએ એટલે આપણા જવાબ આપણને મળી જશે. જો ફ્રેન્ડ કોઈ ધોરણ 8માં તમારો કોઈ પણ ફ્રેન્ડ ભણતા હોય તો પ્લીઝ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. ઓકે, પ્રશ્ન નંબર 4. એમાં તમને એક આકૃતિ આપી છે જે હું અહીંયા સેજ મોટી કરીને દર્શાવી દઉં જેથી તમને વ્યવસ્થિત દેખાઈ શકે. અહીંયા 22 આપેલું છે, અહીંયા 3y - 2 છે, અહીંયા 20 છે અને અહીંયા છે 4x. A B C D આ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે. x અને y ના મૂલ્યો શોધો. અહીંયા તમારે જે કંઈ પણ ચતુષ્કોણનો ઉપયોગ થયો છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેની સામસામેની બાજુઓ સમાન હોય છે, લંબચોરસ જેવું હોય છે. ઓકે, ચલો હવે તો કે સામસામેની બાજુઓ સમાન હોય કેમ કે આ કેવું ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો બસ સામસામેની બાજુઓને સરખાઈ દો. ચલો, 4x બરાબર 20. તો x બરાબર 20/4. 4 પંચા 20. x બરાબર શું આવ્યું ભાઈ? 5. લ્યો, આ તમારું x અહીંયા તૈયાર થઈ ગયું. હવે આ બાજુને સરખાવીએ. 3y - 2 બરાબર 22. 3y - 2 છે, આ બાજુ આવે તો +2. તો 3y 22, 23 અને 24. તો y બરાબર 24/3. 3 અઠ્ઠા 24. y બરાબર શું આવ્યું ભાઈ? 8. લ્યો, તમારું x અને y આરામથી મળી ગયું. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. એમાં પણ એ જ રીતે છે. જો સરસ મજાનું ચતુષ્કોણ આપેલું છે જેનું અહીંયા વ્યવસ્થિત દર્શાવું છું. આ હવે કાઢી નાખું છું યુગ્મકોણ અને અભિકોણ. હું સમજી લઉં છું કે તમને કદાચ આ સમજાઈ ગયું હશે. થોડુંક નવું છે પણ સમજાઈ જશે.
ઓકે ચલો હવે જોઉં. ઓકે, આવું આપેલું છે. આ બે વિકર્ણો આ રીતે તમને દોરીને આપ્યા છે. ઓકે, એ બી સી અને ડી. પછી આ 20 છે, અહીંયા આપ્યું છે y+8, અહીંયા આપ્યું છે x+y, અહીંયા આપ્યું છે 18. ઓકે ફ્રેન્ડ્સ, જોઈએ અહીંયા x અને y બંને છે તો પેલા આને નો સરખાવાય, પેલા આને સરખાઈ દઈએ. બરાબર, એટલે આપણને પેલા y નું મૂલ્ય મળી જાય. y+8 બરાબર 20, તો y બરાબર 20 માંથી 8 કાઢો, કેટલા જાય જોઈએ તો કે 12 વધશે. કેટલા વધે? 12. x+y બરાબર 18, y નું મૂલ્ય મૂકો જોઈએ. કેટલું મળ્યું? 12 બરાબર 18. 12 ને પેલી બાજુ મોકલો, 18 માંથી 12 કાઢો, કેટલા વધ્યા? 13, 14, 15, 16, 17, 18. તમે કહેશો વધ્યા ભાઈ 6. તમારો દાખલા નંબર 4 અને 5 અહીં પૂર્ણ થાય છે. વિડીયો પોઝ કરો અને તમારી નોટબુકમાં આ દાખલો ઉતારી લો. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. ઓકે, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. આમાં તમને 1 થી 12 દાખલાઓ આપેલા છે ફ્રેન્ડ્સ. તો આપણે વિડીયોના ભાગ 1 માં તમને 1 થી 6 દાખલાઓ અને ભાગ 2 માં તમને 7 થી 12 દાખલાઓ જોવા મળશે. ઓકે, પ્રશ્ન નંબર 6. એમાં તમને જે આકૃતિ આપેલી છે અહીંયા સેજ આપણે મોટી કરીને દર્શાવીએ જેથી આપણને એમાં વધારે ખ્યાલ આવશે. આ રીતે તમને એક આકૃતિ આપેલી છે. ઓકે, BX બિંદુ છે, આ A, પછી આ Y, આ Z, આ C, આ W અને આ D. A B C D એ X Y Z અને W. બરાબર, આ બે ચતુષ્કોણ આપેલા છે. એક આ ચતુષ્કોણ છે અને એક આ ચતુષ્કોણ છે. બરાબર, બંને આપણને મિક્સ કરીને આપેલા છે. એમાં પણ તમારે શું મેળવવાનું છે? તમારે જો માત્રામાં x નું મૂલ્ય જ મેળવવાનું છે. તમને x ક્યાં આપેલું છે? તો કે તમને x અહીંયા આપેલું છે. બરાબર, પછી અહીંયા 110 આપેલું છે અને આ બાજુ આપી છે 80. હવે જોવું જોઈએ આ જે છે, હું તમને આ બીજી પેનથી દર્શાવીને સમજાવું. આ જેટલું છે બરાબર, આ ખાલી આટલું જ. એ તમને એક ત્રિકોણ જેવું દેખાય છે? તો કે હા. તો કે જો તમારે x ને મેળવવું હોય તો તમારે ક્યાંકથી આ બે ખૂણાને મેળવવા પડે. જો એ બે ખૂણા મળી જાય દોસ્તો, તો 3 ખૂણાનો સરવાળો બરાબર 180 એમ તમે કરી શકો છો. તો એ બે ખૂણાને મારે ક્યાંકથી મેળવવા પડે. ચલો ઓકે, ચલો તો અહીંયા એક વસ્તુ લખું. ખૂણો A પ્લસ ખૂણો D બરાબર 180. જોઈએ ખૂણો A અને ખૂણો D કેવા છે? તો કે પૂરક કોણની જોડ બનાવે. મેં તમને કીધું તો ખબર, સમાંતર ચતુષ્કોણ હોય તો બાજુના બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એકબીજાના પૂરક કોણ કહેવાય. ઓકે ચલો, તો ખૂણો એ તમારે જોઈએ છે, D તમને આપેલો છે 110. 110 પહેલી બાજુ જાય, 180 માંથી ફટાફટ 110 બાદ કરી નાખો તો ખૂણો A બરાબર આવે 80. કેટલો આવ્યો ભાઈ? 80. તો સામસામેના ખૂણા કેવા થાય? સમાન થાય. બરાબર, સમાંતર ચતુષ્કોણ છે તો ખૂણો A બરાબર ખૂણો C આવે. બરાબર, કેમ? તો કે સામસામેના ખૂણા સમાન થાય. સામસામેના ખૂણા હોવાથી. તો ખૂણો C બરાબર પણ શું આવે ભાઈ? 80. ચલો, એક ખૂણો આપણને મળી ગયો ને આ 80. હવે W મેળવી લ્યો. તો કાંઈ વાંધો નહીં, W માટે y આપેલો છે. ખૂણો y બરાબર ખૂણો W. કેમ લખી શકાય આપણે? કારણ કે સામસામેના ખૂણા હોવાથી આપણે એવું લખી શકીએ છીએ ભાઈ. ઓકે ચલો,
તો ખૂણો W બરાબર શું આવે? 80. ચલો ત્રણેય ખૂણાનો સરવાળો ત્રિકોણ માટે, ત્રણેય ખૂણાનો સરવાળો કરવો જોઈએ. W ખૂણો W પ્લસ ખૂણો C પ્લસ X બરાબર 180. W છે 80, ખૂણો C આપણને આપ્યો છે 80, X તમારે જોઈએ છે 80 ને 80, 8 ને 8 16 એટલે 160 પ્લસ X બરાબર 180. તો ખૂણો X બરાબર 180 માંથી 160 તમે જો બાદ કરશો તો 70 80 એટલે તમારો ખૂણો X બરાબર મળશે 20. ઓકે, તમારો પ્રશ્ન નંબર 6 અહીં પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયોને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. ઓકે, અને બીજી વસ્તુ એ જણાવી દઉં કે આ જે દાખલાઓ છે એમાં તમને કોઈ પણ પ્રકારની કઈ ક્વેરી હોય, કોઈ પણ પ્રકારનો કઈ પ્રશ્ન હોય તો જરૂરથી જણાવજો મિત્રો. અને જો ધોરણ 8માં તમારા કોઈ પણ ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ દોસ્તો ભણતા હોય તો પ્લીઝ આ ચેનલને શેર કરવાનું ભૂલશો નહીં. અને ધોરણ 6 થી લઈને ધોરણ 10 સુધીના ગણિતમાં કઈ પણ પ્રકારનો જો કોઈ પણ દાખલામાં કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો પ્લીઝ મને કમેન્ટ કરીને તમે જણાવી શકો છો. થેન્ક યુ સો મચ.